આજે અમારા સાથે ખાસ મહેમાન છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ. બેન, સ્વાગત છે આપનું. નમસ્તે બેન, અત્યારે થોડા દિવસ પહેલા જ તમે એક નવી યોજનાનું ઇનોગ્રેશન કર્યું છે, યુવા સ્વાવલંબન યોજના. શું છે અને કેવી રીતે યુવાઓને આને અસર થશે? આ યોજના રાજ્ય સરકારે બનાવી છે. એની પાછળનું કારણ એ હતું કે જે અનામત આંદોલન ચાલતું હતું એ સમયે અનેક સ્થાનો ઉપર આવેદનપત્રો અપાતા હતા. એ આવેદનપત્રોની અંદર અનામતની સાથે સાથે એમની આ વ્યથા કથા પણ અંદર વર્ણવી હતી કે અમારે ઊંચી ફી આપવી પડે છે, અમારે હોસ્ટેલમાં રહેવાની જગાઓ નથી હોતી, વગેરે વગેરે એવું છે. અને એટલા માટે મેં વિચાર કર્યો કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ધીરે ધીરે, આપણે ત્યાં જગાઓ તો ખાલી છે એટલે કોઈ એવો અન્યાય થાય છે કે પ્રવેશ નથી મળતો એવો તો કોઈ પ્રશ્ન નથી એવું છે. પણ પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર ઊંચી ફી લેવાય છે, એમાં ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો. સરકારી મેડિકલ કોલેજોમાં તો માત્ર 6,000 રૂપિયા ફી છે, વધારે ફી નથી. જે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજો છે એમાં અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં 3 લાખ કરતાં વધારે ફી મેડિકલમાં છે અને 60-70 હજાર જેટલી ફી એ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજોમાં છે. અને એટલા માટે સરકારે નિર્ણય કર્યો કે 50% ફી વિદ્યાર્થીઓને આપવી. 4.5 લાખ રૂપિયા કરતાં જેની ઓછી આવક છે એવા વિદ્યાર્થીઓને આનો લાભ પ્રાપ્ત થવો જોઈએ. કોઈ જ્ઞાત જાતના વાડા વગર આ બધું જ આપવું જોઈએ. અને એટલા માટે રાજ્ય સરકારે મેડિકલના કોલેજના વિદ્યાર્થીઓને 50%, એ જ રીતે એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ITI કોઈ પણ કોલેજની અંદર અભ્યાસ કરતો હોય તો એને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એમાં પણ આપણે 50% ફી કરી. અને જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણથી માંડીને 8મા ધોરણ સુધી અભ્યાસ કરે છે એમાં પણ શિષ્યવૃત્તિ, પુસ્તકો અને યુનિફોર્મ એ બધાઓને આપવું. કારણ કે ક્યાંક ક્યાંક એ કચવાટ હતો જ કે આને મળ્યું મને ન મળ્યું. રકમ બહુ નાની રહેતી હતી, 300 રૂપિયા, 400 રૂપિયા. અને એટલા માટે સમાન ધોરણે બધાઓને જ આ બધું આપી દેવું જોઈએ એવો નિર્ણય કર્યો. અને એટલે આ યુવા સ્વાવલંબન યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી. એની પાછળ દર વર્ષે 1,000 કરોડ રૂપિયા સરકાર વાપરશે. આ યોજના છે, આ પેકેજ નથી એવું છે. અને યોજના હોય એટલે દર વર્ષે એને લાગુ કરવાની હોય. દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જવાની છે. જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જશે એમ બજેટ પ્રોવિઝન પણ વધતું જશે એવું છે. એનો લાભ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને મળશે. બેન, આ યોજના પાટીદાર અનામત આંદોલન થયું એના માટે જ લાગુ કરવામાં આવી કે એટલા પહેલા પણ સરકારે એવું વિચાર્યું હતું કે અમે આવી યોજના લાવીશું? ના, પહેલાં આપણી પાસે મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના હતી. એટલે 70% કરતાં વધારે વિદ્યાર્થીઓ જે માર્ક્સ લાવતા એવા વિદ્યાર્થીઓને 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાંથી આપણે આપતા હતા. પણ એમાં માત્ર અમુક જ વિદ્યાર્થીઓ એની અંદર આવતા હતા. ITI અથવા તો ડિપ્લોમા એની અંદરના વિદ્યાર્થીઓને એનો સમાવેશ નહોતો થતો. એટલે આપણે નિર્ણય કર્યો કે બધાઓનો જ સમાવેશ આની અંદર કરી દેવો જોઈએ. એટલે એ યોજના અમલમાં આવી. પહેલી યોજના પણ ચાલુ છે, આ એક નવી યોજના આવી જે લગભગ બધા વિદ્યાર્થીઓને લાગુ થાય છે. એટલે શિષ્યવૃત્તિ યોજના પણ ચાલુ રહેશે, યુવા સ્વાવલંબન યોજના પણ. એટલે જેને જેમાંથી લાભ લેવો હશે એમાંથી એ લેશે. એમ તો કેન્દ્ર સરકારની પણ યોજનાઓ છે, કેન્દ્ર સરકારની પણ શિષ્યવૃત્તિ યોજનાઓ છે જ. એટલે વિદ્યાર્થી પોતે નક્કી કરશે કે મારે કેન્દ્રની યોજનાનો મને લાભ છે, કે મને શિષ્યવૃત્તિનો લાભ છે, કે મને યુવા સ્વાવલંબન યોજનાનો લાભ છે. એટલે એને પોતાની છૂટ છે, જ્યાં એને એપ્લિકેશન કરવી હોય તે કરી શકશે. એટલે ટૂંકમાં ગુજરાતના વિદ્યાર્થીઓને હવે ભણવા માટે કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો. હું નથી માનતી કે કોઈ હવે સામનો કરવો પડે એવું છે, કોઈ પણ વર્ગને. બેન, હવે ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવી તૈયારીઓ છે? મારે તો દર વર્ષે ને દર મહિને કોઈને કોઈ ચૂંટણીઓ આવતી જ હોય છે. બાય ઇલેક્શન હોય, નગરપાલિકા હોય કે પછી જિલ્લા પંચાયતની હોય અથવા તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય. એટલે અમારી સતત તૈયારી હોય જ છે આની અંદરથી એવું છે. અમે સીમાંકનનું કામ પણ બહુ જ વેળાસર કરી દીધું હતું. એ ઉપરાંત જે નિરીક્ષકોને પણ
વ્યવસ્થા તંત્ર કરીને મહિના પહેલાં બધાને મોકલીને આપણે હિયરિંગને વગેરે બધું જ કરી લીધું. સરકારી રાહે પણ જેટલા યોજનાઓ હતી બધાઓનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે પૂરો પ્રયાસ પણ સરકારી રાહે પણ અમે લોકોએ કર્યો. જેને જવાબદારીઓ સોંપવાની હતી એ જવાબદારીઓ પણ સોંપાઈ ગઈ અને એ પણ પોતાની રીતે ત્યાં બેસીને આખા જિલ્લો, તાલુકો અને મહાનગરોની ચૂંટણીનું કામકાજ ચાલુ કરે છે. એટલે કોઈ એવું નથી કે એકાએક અમારી સામે આવી પડ્યું અને અમે આમ રઘવાયા થઈ ગયા છે. એવો કોઈ રઘવાવ છે નહીં, કારણ કે અમારી પહેલેથી જ પૂર્ણ તૈયારી હતી. એવું છે. બેન, હવે જે આ પાટીદાર અનામત આંદોલન થયું, આનો કોઈ અસર તમને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ઉપર પડશે? હું માનું છું ત્યાં સુધી મતદાર એવો નથી હોતો કે જે ટૂંકા ગાળો જોઈને એ પોતાનો નિર્ણય કરે. એવું છે. બધા જ મતદારો એ જાણતા હોય છે કે જો અમે અમારો ઉમેદવાર જીતાડીને લાવીશું તો અમારા વિકાસના કામો થશે, અમારે જવા માટેની જગા રહેશે, મળવા માટેની જગા રહેશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જેથી ચાલુ થયું છે ત્યારથી ગુજરાતના પ્રજાજનોએ એક વિશ્વાસ ભાજપમાં મૂક્યો છે. એવું છે. અને ભાજપે પણ અને સરકારે પણ ક્યાંય પણ ભેદભાવ કામની બાબતમાં રાખ્યો હોય એવું ક્યાંય બન્યું નથી. એવું છે. મેં પણ લગભગ દોઢ વર્ષથી હું સીએમ તરીકેની જવાબદારી નિભાવું છું, ત્યારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછું 5 વાર હું ગઈ છું. કાર્યકર્તાઓ સાથે પણ બેઠી છું અને પબ્લિક વચ્ચે પણ ગઈ છું. એમના પ્રશ્નો પણ મેં સાંભળ્યા છે. અધિકારીઓ સાથે બેસીને પણ જે વિકાસના કામોની સમીક્ષાઓ કરી છે અને ક્યાંય પણ થોડીક પણ આળસ અથવા તો ધીમું કામ ચાલતું હોય તો એને ઝડપી પૂરો કરવા માટેનો પૂરો પ્રયાસ કર્યો છે. જેટલી પણ સરકારી યોજનાઓ હતી એ બધી સરકારી યોજનાઓ પણ પબ્લિકની વચ્ચે આપી છે. એટલે કોઈને એપ્લિકેશન કરવા માટે આવવું પડ્યું અને મુશ્કેલી ઊભી થઈ એવું નથી થયું. માત્ર એપ્લિકેશન કરો, બાકીનું કામ સરકાર કરી લેશે, એ પ્રકારની વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કર્યું. આપણે સરકાર દ્વારા કર્મચારીઓને લક્ષ્યાંકો આપ્યા કે તમારે આટલા સમયમાં આટલું કામ પૂરું કરવાનું છે અને લક્ષ્યાંકતા કરતાં પણ વધારે એમણે કામ કર્યું છે નીચેથી. એટલે પબ્લિકને વિશ્વાસ છે. જેવું છે. આંદોલનો તો અત્યાર સુધીમાં અનેક થયા છે પણ પરિણામ ભારતીય જનતા પાર્ટી પક્ષે આવ્યું છે અને એટલા માટે ચિંતાનું કોઈ કારણ નથી. દરેક વ્યક્તિ જ્યારે મતદાન મથક ઉપર જાય છે ત્યારે હંમેશા વિકાસ જોતો હોય છે કે ભાઈ વિકાસ કોણે કર્યો? તો ભાજપે કર્યો છે, માટે એને મત આપવો જોઈએ. એવું છે. અનામત સાથે આને કોઈ લેવા દેવા નથી. એવું છે. બેન, અત્યારે જે પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એમાં બહુ અગત્યની વસ્તુ સામે આવી છે કે આ જે પણ તોફાન થયા, જે આંદોલન થયું, એ ગુજરાત સરકારને ઉથળવા માટેનો એક મોટું કાવતરું હતું એવું એક પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે. તમને શું લાગે છે બેન, આના કારણે આટલું બધું મોટું થયું? હવે એનો જવાબ આપવો બહુ મુશ્કેલ છે મારા માટે. એવું છે. ઠીક છે. જે પોલીસ કામ કરી રહી છે, કોર્ટ મેટરો બનેલી છે, તો કોર્ટમાં જે જજમેન્ટો આવશે એ આવશે. બેન, આપ જ્યારે મુખ્યમંત્રી બન્યા એટલે એના પછી તમારા પહેલો મૂળ મંત્ર હતો ગતિશીલ ગુજરાતનો. હવે ગતિશીલ ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષમાં ક્યાં સુધી સાર્થક થયું ને હવે કેટલું આગળ વધવાનું એમાં હજી તક છે? જો ગતિશીલ ગુજરાત એટલે બજેટનું ઇમ્પ્લિમેન્ટેશન, સમય મર્યાદામાં ઇમ્પ્લિમેન્ટેશન અને જે વિકાસના છેલ્લા છોર ઉપર જે વ્યક્તિ બેઠી છે એના સુધી એનો લાભ એને પહોંચાડવો, એનું નામ ગતિશીલ ગુજરાત છે. એવું છે. અને એટલા માટે મેં અગાઉ પણ કહ્યું કે આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા કે જેટલું પણ બજેટ આ વર્ષે મુકાયું છે, નવી યોજનાઓ આ વર્ષે મુકાઈ છે, એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન સમયસર થવું જોઈએ. એક રોડ મુકાયો તો તમારે તરત જ એનો પ્લાન, બધું એસ્ટિમેટ બધું તૈયાર કરી જ દેવું પડે અને 31મી માર્ચ આવે પહેલાં એ રસ્તો તૈયાર થઈ જવો જોઈએ, તો જ એનો લાભ પબ્લિકને મળી શકે. એક સ્કૂલનો ઓરડો તમે મંજૂર કર્યો તો એ સ્કૂલનો ઓરડો એ બીજા જૂન મહિનો આવે ત્યાં સુધીમાં એ તૈયાર થઈ જાય તો જ વિદ્યાર્થી એની અંદર શાંતિથી બેસી શકે એવું છે અને અભ્યાસ કરી શકે. હું ગતિશીલ ગુજરાતની વ્યાખ્યા આ પ્રમાણે સમજું છું કે કોઈ પણ કામ એવું ના હોય કે 2 વર્ષ સુધી પણ પૂરું ન થાય. એવું છે. અને એટલા માટે કોઈ પણ કામની અંદર ગતિ લાવવાની હોય, ચાહે બજેટની અંદર મૂકવાનું કામ હોય,
બજેટ મૂક્યા પછી એની વહીવટી મંજૂરી આપવાની બાબત હોય, એના ટેન્ડરો આપવાની બાબત હોય અને એ કામ પૂર્ણ કરવાની બાબત હોય, ત્યાં સુધીનું કામ સરકાર કરે, ચૂંટાયેલા સદસ્યો કરે અને પબ્લિક જે નીચે સુધી છે એને એનો લાભ પહોંચે એટલે ખુશ કે વચન આપ્યું હતું રોડ બનાવવાનું પૂરું થયું, વચન આપ્યું હતું પીવાનું પાણી મળી જશે તો અમારા નળમાં આપી ગયું, ખુશ. બેન, આપ જાતે જ આનું બધું ધ્યાન રાખો છો એક એક વસ્તુનું? યસ, હું પોતે સમીક્ષા કરતી હોઉં છું અને જ્યારે પણ હું જિલ્લામાં જાઉં છું ત્યારે તાલુકા સુધીનો રિવ્યૂ થતો હોય છે કે ભાઈ આ બજેટમાં હતું, તમે શું કર્યું, આ કેટલું થયું, ટોયલેટનો લક્ષ્યાંક આટલો હતો, ક્યાં તમને હર્ડલ્સ આવ્યા. એમાં મને ફાયદો એ થાય છે કે હું એ જાણી શકું છું નીચે જઈને કે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ક્યાં જીઆર નડ્યો, ગ્રાન્ટ પૂરી નથી આવી, બિલો નથી ચૂકવાતા. આ નાની બાબતો મારી સમક્ષ આવતી હોય છે કારણ કે હું પહેલાં ચૂંટાયેલા સદસ્યોની મિટિંગ લેતી હોઉં છું અને એટલે ચૂંટાયેલા સદસ્ય એ પોતાના વિસ્તારની અંદરના કામો, વધારાનું કામ અથવા જરૂરી કામ અથવા અધૂરું છે, પડતું મુકાયું છે, આ બધી બાબતો મારી સાથે ચર્ચા કરતા હોય છે અને ત્યાર પછી હું અધિકારીઓની બેઠક લઉં છું. અધિકારીની બેઠક જ્યારે આવે ત્યારે પહેલાં આવેલા જનતા તરફથી જે પ્રશ્નો આવ્યા એનો સમીક્ષા થાય છે અને એમાં જવાબ આપવો પડે છે અધિકારીઓને. બેન, આપ મુખ્યમંત્રી બન્યા એના પછી એક બીજું મૂળ મંત્ર આપે આપ્યું હતું, એ તો મહિલા સશક્તિકરણનો. એમાં કેટલું આગળ આપણે વધ્યા છે ને એમાં કેટલી સફળતા આપને આજ સુધી મળી છે? સફળતા તો એ રીતે એનું મૂલ્યાંકન નહીં થઈ શકે, પણ હું જે રીતે એને સમજું છું તો એ સમજદારી મારી છે કે આપણે કહ્યું કે બહેનને ક્યાંય પણ નાના મોટા વ્યવસાય માટે કોઈની પાસે, દલાલો પાસે, કોઈની પાસે એને 500 રૂપિયા જોઈતા હોય તો લેવા ન જવું પડે, જેથી પોતાનો વ્યવસાય નહીં કરી શકે પોતે અને એમાંથી શોષણ થશે બહેનોને, એવું છે, ઊંચો વ્યાજ ને વગેરે થશે એવું છે. અને એટલા માટે આપણે એ નક્કી કર્યું બેન્કોમાંથી લોન બહેનોને અપાવો, લોન મળ્યા પછી એમાંથી 5% લોન સહાય આપો, એને વ્યાજ સહાય આપો જેથી ઓછું વ્યાજ થઈ જાય અને બેન કોઈની પાસે, આવા લોકોની પાસે જવાના બદલામાં સીધું જ કામગીરી કરે. નરેન્દ્રભાઈએ જે મુદ્રા યોજના શરૂ કરી એ મુદ્રા યોજનામાંથી આપણે 2,32,000 લોકોને 1900 કરોડ રૂપિયા છેલ્લા 5 મહિનાની અંદર અપાવી શક્યા, જેમાં કોઈએ 10,000 લીધા, કોઈ 20,000 લીધા, કોઈ 40,000 રૂપિયા લીધા, કોઈએ 5 લાખ રૂપિયા પણ લીધા છે, કોઈ 10 લાખ રૂપિયા પણ લીધા છે. એટલે જેનો જેવો વ્યવસાય હતો, જેવું કામ એમને કરવું હતું એ પ્રમાણે એમણે પૈસા લીધા છે. બહેનો આર્થિક રીતે સશક્ત બને એના માટે પણ આપણે સખી મંડળો ઊભા કર્યા. એ સખી મંડળોને પણ અત્યારે 1700 કરોડ રૂપિયા એમના હાથમાં છે, કામ સરસ મજાનું કરે છે. ત્રીજું કામ આપણે એ કર્યું, મહિલાઓ માટે વિધવા પેન્શન અને સાથે તાલીમ, કે 750 રૂપિયા મહિને એમને મળે, બાળકોના પણ પૈસા મળે અને સાથે તમે તાલીમ લો, તાલીમ લઈને તમે કંઈ પણ શીખશો તેનું સાધન પ્રાપ્ત થશે તમને. તો એ પણ આપણે બહેનોને કામ કરવાની શરૂઆત કરી. ખેતીવાડી સાથે સંકળાયેલી જે બહેનો છે એમને પણ આપણે આપવાની શરૂઆત કરી. પશુપાલન સાથે સંકળાયેલી બહેનોને પણ મિલ્કિંગ મશીન ને વગેરે 300 ચોરસ મીટરનો પ્લોટ, એના ઉપર 5 લાખ રૂપિયા, એમને જો બલ્ક મિલ્ક કુલર જે દૂધ ભરવાનું હોય તો એ જગા પણ હવે આપણે નિર્ણય કર્યો 500 ચોરસ મીટરનો પ્લોટ આપવો, માત્ર 1 રૂપિયામાં આપવાનો અને એના ઉપર એ લોકો બધું મૂકે અને પોતાનો વ્યવસાય કરે એવું છે. સસ્તા ભાવે સબસિડીના દ્વારા એ બહેનોને ગાય અથવા તો ભેંસ આપી ગરીબ હોય, જેથી કરીને એના ઉપર રોજગાર કરી શકે. તો આર્થિક રીતે સશક્ત થવા માટે પણ આપણો એ પ્રયાસ શરૂ થયો. બીજું, સ્વાસ્થ્યની રીતે પણ બહેન સ્વસ્થ હોવી જોઈએ, સશક્ત હોવી જોઈએ. એટલા માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરનું મફતમાં પૂરા રાજ્યની અંદર અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એટલે જે બહેનોને નીકળે છે એને આપણે મફતમાં સારવાર કરીએ છીએ. એ ઉપરાંત ડાયાબિટીસ ટેસ્ટ ફ્રીમાં, બીપી ફ્રીમાં માપવાનું, આ બધું જ કામ એ રીતે કામ શરૂ કર્યું છે. એટલે બહેનોને કોઈ પણ જગ્યાએ જવું ન પડે અને ફ્રીમાં એમની ટ્રીટમેન્ટ થઈ જાય અને એ પણ સમજે કે જો 30-35 વર્ષની ઉંમરે જો કેન્સર થયું તો 2-5 વર્ષની અંદર એ ખલાસ થઈ જશે, તો કુટુંબ આખું બરબાદ થઈ જશે, બાળકો અનાથ બની જશે. અને એટલા માટે આપણે આ કામનો આરંભ કર્યો. એટલે બહેનોને કોઈ તકલીફ ન પડવી જોઈએ,
પરિવારને એના તકલીફ ન પડવી જોઈએ. એના માટે બહેનો બધી જ રીતે સશક્ત બને. અભ્યાસમાં પણ આપણે આગળ બહેનો આવી રહી છે. તમે આઈએએસમાં જુઓ, યા તો યુપીએસસીની પરીક્ષાની અંદર જુઓ, કે 12મા કે 10મા ધોરણની અંદર 1 થી 10માં આવવાની બાબત હોય, તો બધે જ બહેનો ધીરે ધીરે આ રીતે આગળ આવી રહી છે. સરકારની નોકરીમાં 33% અનામત આપણે આપી દીધી, જેથી કરીને 33% ઉપરાંત બહેનો 35% 40% હવે તો રોજગારની અંદર આવી રહી છે. તો બહેનો જ્યારે આગળ આવી રહી છે ત્યારે એમના સશક્તિકરણ માટે કાનૂનની દ્રષ્ટિએ તમે જુઓ તો નારી અદાલતો આપણે ચલાવી રહ્યા છીએ, મહિલા આયોગ આપણે ચલાવી રહ્યા છીએ, મહિલા સુરક્ષા સમિતિઓ બનાવી રહ્યા છીએ. તો એના માટે સુરક્ષા માટે પણ 181ની હેલ્પલાઇન આપણે શરૂ કરી છે, 8-10 ગાડીઓ આપણે આપી છે, 108 શરૂ કરી છે. તો કેટલું બધું કામ આપણી બહેનો માટે થયું છે, જેનો લાભ ચિરંજીવી યોજના શરૂ કરી છે, જેથી મફતમાં ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવી રહી છે. તો આપ વિચાર કરો, સરકારે પાછલા 10 વર્ષની અંદર મહિલાઓના ક્ષેત્રમાં એક પણ એવું બાકી નથી રાખ્યું કે જેમાં બહેનો માટે કોઈ કામગીરી રાજ્ય સરકારે ન કરી હોય. ભ્રૂણ હત્યા અટકાવવા માટેનું મોટું કામ રાજ્ય સરકારે ઉપાડ્યું, જે નરેન્દ્રભાઈના ગયા પછી આખા દેશની અંદર લાગુ પાડવામાં આવ્યું છે. ટોયલેટ બનાવવાનું કામ, એ પણ આપણે આખા દેશમાં પ્રથમ નંબરે છીએ ટોયલેટ બનાવવાની અંદર પણ. આ બધું બહેનો સાથે રિલેટેડ છે અને એ કામ આપણે અગ્રિમતામાં લીધું છે બધું જ. બેન, આ વખતે વરસાદ ઓછો પડ્યો અને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો સરકારે ખેડૂતો માટે શું વિચાર્યું છે? એમને કેવી રીતે તમે મદદરૂપ થશો? જો પહેલી સિઝન તો ગઈ, એની અંદર જ્યારે પણ એમને જરૂર પડી ત્યારે 2 કલાક વધારે વીજળી આપણે આપી. જ્યારે જરૂર પડી ત્યારે કેનાલોની અંદર આપણે પાણી નાખ્યું એવું છે. એટલે એ પહેલો પાક એમનો પૂરો થઈ ગયો. હવે આવી રવિ સિઝન. રવિ સિઝનની અંદર પણ અમે એમને કેનાલો મારફતે પાણી આપશું. આપણા બોરને વગેરે છે એના માટે પણ પાણી આપીશું. આપણે બીજી બાજુ ઝુંબેશ કરી રહ્યા છીએ કે ભાઈ વરસાદ તો અનિયમિત છે જ. આખા વિશ્વની અંદર આ પ્રશ્નો ઊભા થયા છે ગ્લોબલ વોર્મિંગને કારણે. અને એટલે ડ્રીપ ઇરિગેશન તરફ દરેક ખેડૂતે હવે જવું જ પડશે એવું છે. હવે એ સમજદારી ખેડૂતોની અંદર આવતી જાય છે અને એટલે દર વર્ષે 2-2.5 લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન વધારતા જઈએ છીએ. ખેડૂતોને પણ એની અંદર 60% સબસિડીને વગેરે આપણે આપીએ છીએ. આપણે સબ માઇનોર કેનાલ કરી રહ્યા છીએ, એમાં પણ ખેડૂતો સહકાર કરી રહ્યા છે અને નાની કેનાલો એમના ખેતર સુધી પહોંચે એના માટેનો આપણો પ્રયાસ છે. બીજી બાજુએ નર્મદા ડેમ આપણો, એના ઉપર જે ગેટ મૂકવાના છે એની મંજૂરી આપણને મળી ગઈ. આપણે 2017 જૂન જુલાઈ સુધીમાં એ ગેટ મૂકવાની કામગીરી આપણે પૂરી કરી દેવાના છીએ, જેથી કરીને 138 મીટર સુધી પાણી પહોંચે તો વધારે ફોર્સથી પાણી લઈ શકાય. પણ મૂળ મુદ્દો છે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ. ખેડૂતોએ હવે સમજવાની જરૂરિયાત છે જ કે જ્યાં સુધી વરસાદ નિયમિત રહેશે ત્યાં સુધી ખેડૂતને કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. પણ જ્યારે વરસાદ ઓછો હોય અને ડેમ ખાલી રહ્યા હોય ત્યારે પહેલી પ્રાયોરિટી એ પીવાના પાણીને આપવાની હોય એવું છે, પીવાનું પાણી. એટલે અત્યારે અમે એ રીતનો પ્રયાસ કર્યો છે કે રવિ સિઝનની અંદર પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે, પરંતુ ઉનાળાની અંદર પીવાના પાણી સિવાય કોઈ ખેડૂતને ખેતી માટેની પાણી નહીં આપી શકીએ મિત્રો. અને આ મેં કહ્યું છે બધાઓને જ કે ભાઈ ઉનાળામાં જો તમારા રિસ્ક ઉપર તમે ઉનાળુ ખેતી કરજો. બાકી સરકાર પાસે તમે માગવા આવશો તો આપણે નિર્ણય કરવો પડશે કે પીવાનું પાણી આપવું છે કે ખેતીનું પાણી આપવું છે. એ ખેડૂતો નક્કી કરે. પીવાને તો પ્રાયોરિટી આપવી જ પડે, નહીંતર પીવાનું પાણી આપણે ક્યાંયથી નહીં લાવી શકીએ. અને જે પરિસ્થિતિ આજથી 2000ની સાલ પહેલાં ગુજરાતની અંદર હતું કે ટેન્કરો ફેરવવી પડતી હતી, ટ્રેનોમાં પાણી પહોંચાડવું પડતું હતું, એ પરિસ્થિતિનું નિર્માણ આપણે કરવા નથી માગતા. અને એટલા માટે મારી ખેડૂતોને પણ વિનંતી છે કે ઉનાળાની અંદર તમારા ત્યાં બોર હોય, તમે કરી શકતા હોય તો જરૂર કરો ઉનાળુ ખેતી, પણ ડેમમાંથી અને નર્મદાનું પાણી ખેતી માટે નહીં આપવામાં આવે. આપણે રિઝર્વ કરી દીધું છે, ગણતરીઓ કરી દીધી છે કે ક્યાં કેટલું પાણી છે, આપણી પાસે ડેમમાં કેટલું પાણી ઉપલબ્ધ છે, રવિ સિઝનની અંદર કેટલું પાણી આપણે આપવું પડશે ખેતી માટે, અને બાકીનું પાણી પછી આપણે રિઝર્વ રાખવું પડે. જો આપણે ખેડૂતોને પાણી આપીએ ઉનાળાની સિઝનની અંદર તો પીવાના પાણીની મુશ્કેલીઓ આપણને ઊભી થાય, પશુઓને મુશ્કેલીઓ ઊભી થાય પીવાના પાણી. એટલે પશુઓ માટે અને માનવી માટે પણ રાખવું જ પડે રિઝર્વ. બેન, જ્યારથી તમે મુખ્યમંત્રી બન્યા છો એક પછી એક પડકાર આવે છે. પ્રાકૃતિક આપદાઓ પણ કેટલી બધી આવી, અમરેલીમાં આવી, બનાસકાંઠામાં આવી. એમના માટે એક રાહતનું પેકેજ પણ સરકારે કરેલું.
તો એમનું બધું રાહતનું હવે અત્યારે શું બધું પહોંચી ગયું છે એમને સુધી? લગભગ બધું જ પૂરું થઈ ગયું છે. એક જ પ્રશ્ન બાકી છે અને એ મારી જે કમિટી બનાવી છે એ કમિટી એના ઉપર અભ્યાસ કરી રહી છે, સર્વે કરી રહ્યા છે. બે બાબતો હું એમ કહું કે એક ડ્રીપ ઇરિગેશન જેમણે કર્યું હતું તો ભારે વરસાદ આવવાને કારણે આખી ડ્રીપ નકામી થઈ ગઈ છે અને તણાઈ ગઈ છે, એમ કહીએ તો ખોટું નથી એવું છે. બીજું, જે કૂવાઓ જે માટી આખી ધસી ગઈ અને 5 ફૂટ માટી જતી રહી એટલા ઊંડા પેલા પડ્યા છે અને એ સામાન્ય નથી પડ્યા, હું મારી નજરે જોઈ આવી છું એ બધું જ. અને એટલા માટે એ જે પુરાણ કરવા માટેની જે મુશ્કેલીઓ છે ખેડૂતો કરી રહ્યા છે, તો ખેડૂતો પાસેથી પણ અમે માહિતી લઈ રહ્યા છીએ કે ભાઈ તમે આ પુરાણ કર્યું તો કેટલો ખર્ચ થયો. એના આધારે સરકાર પછી નક્કી કરશે કે એમના પુરાણ માટે કેટલો ખર્ચ આપણે માટી બહારથી લાવવી પડે, એમને ટ્રેક્ટરોનો મોટો ખર્ચ થાય છે. અને એ જે જમીનો ચાલી ગઈ એની અંદર કૂવાઓ હતા, તો ક્યાંક આખા કૂવાઓ ખલાસ થઈ ગયા છે અથવા તો કૂવાઓમાં માટી ભરાઈ ગઈ છે, તો આખા કૂવાઓને માટી બહાર કાઢવી પડે. એક ડ્રીપ, કૂવા અને માટીનું પુરાણ, આ 3 બાબતો ઉપર મેં અમારા અધિકારીઓને કહ્યું છે કે તમે બેસો અને કઈ રીતે એમને આપણે મદદરૂપ થઈ શકીએ એ કાઢી સરકાર પાસે લાવો, એને આપણે મદદ કરશું. મેં ખાતરી આપી છે કે હું તમને મદદ કરીશ એની અંદર. એવું છે. બેન, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવે છે એમાં જે ઉમેદવારીનું ચયન થશે એ કેવી રીતે એમાં ખાસ ધ્યાન રાખશો તમે કે આનું ચયન મારે કરવાનું છે તો એનો શું કાબિલિયત એમાં હોવી જોઈએ ને કયા મુદ્દા ઉપર તમે આ ચૂંટણી લડશો? એક તો વર્ષોથી અમારી એક પદ્ધતિ જ છે કાર્યકર્તાઓની, કારણ કે અમે કાર્યકર્તાઓ સાથે બેસતા હોઈએ છીએ, પછી તાલુકાઓમાં, જિલ્લાઓમાં બધે જ જતા હોઈએ છીએ, કોની સક્રિયતા છે, કોણ સારી રીતે કામ કરે છે, ચૂંટાયા પછી પણ સંગઠનમાં સારું કામ કરતા હોય છે, તો એક નજર સમક્ષ બધાના માટે હોય જ છે. અને લગભગ મંત્રી હોય કે સંગઠનમાં કામ કરતા ભાઈ બહેનો હોય એ બધાને વ્યક્તિગત રીતે બધા ઓળખતા હોય છે, એટલે ચયન કરવામાં કોઈ તકલીફ સંગઠનના મારફતે નથી પડતી. સામેથી પણ નીચે જે તાલુકામાં અને જિલ્લાઓમાં જે અમારા કાર્યકર્તાઓ કામ કરે છે એ પણ તટસ્થતાથી મૂલવણી કરી અને એની પેનલ લઈ આવતા હોય છે અને એ પેનલના આધારે જ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થતી હોય છે, એટલે પ્રશ્ન આપણી સમક્ષ નથી આવતો. મુદ્દાઓનો જ્યાં સુધી વધે ત્યાં અમારું સૂત્ર છે જ સૌનો સાથ, સૌનો વિકાસ. વિકાસનો મંત્ર લઈને બધી જ ચૂંટણીઓ લડ્યા છીએ. બિહારમાં પણ વિકાસનો મુદ્દો લઈને જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે, એટલે અમારો મુદ્દો પણ અહીં એ જ છે, વિકાસનો મુદ્દો, સૌનો સાથ, સૌનો વિકાસ. સાથે મળીને કામ કરશું તો સૌનો વિકાસ થશે અને એ ગુજરાતની 6 કરોડની પ્રજાએ જાતે જ અનુભવ કર્યો છે અને એટલા માટે સૂત્ર લઈને જ અમે જવાના છીએ, વિકાસ લઈને જવાના છીએ. બેન, પણ હવે આજકાલ કોંગ્રેસ ઘણી બધી એક્ટિવ થઈ ગઈ છે, એવું આપને લાગે છે કે હલ્લા બોલ કરે છે અને આ ધરણા થાય છે, પ્રોટેસ્ટ થાય છે? એ તો વિપક્ષ હંમેશા આ જ કરે ને કરવું જોઈએ, એમણે એવું છે, કરવું જોઈએ લાગે છે કે. અને એટલે આપ જુઓ કે કેટલા પ્રયાસો કર્યા એમણે, કેટલા પ્રયાસો કર્યા છેલ્લા 6-8 મહિનાની અંદર. ચૂંટણી નજીક આવતી હતી એટલે ખેડા, આણંદ, ગાંધીનગરની અંદર આવો કોઈ વાઘ ઊભો કરી દીધો કે ફલાણો આવે છે ને ઢીકણો આવે છે, એમ કરીને રાતોના ઉજાગરા બધાઓના કરાવડાવ્યા એમણે, પોલીસને દોડતી કરી દીધી એમણે. હકીકતમાં કશું જ હતું નહીં અને તેમ છતાં પણ એમણે આ ઊભું કરી દીધું. પણ પ્રજા સમજી ગઈ કે આ તો એમનું કૃત્ય છે, અમને બધાને ભ્રમિત કરવાનું, એટલે સમજી ગયા એટલે બધું છોડી દીધું. ત્યાર પછી અમરેલીને ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદ પડ્યો ત્યારે અપવાસ ઉપર બેસવાનું હોય કે પછી સરકારની સાથે રહીને યોજનાઓ અને જે કંઈ આપણે આપ્યું હોય બધું એમના ઘર સુધી પહોંચાડવાનું હોય, અથવા કોઈનો સર્વે રહી ગયો હોય ને એમના ધ્યાન ઉપર આવ્યું હોય તો સરકારમાં રજૂઆત કરવાની હોય કે આટલો સર્વે રહી ગયો છે, તમે જરા ફરી કરો. એ ન કર્યું, અપવાસ ઉપર બેસી ગયા ત્યાં જઈને. તો એક પ્રકારની આ પ્રવૃત્તિ એ વર્ષોથી કરે છે. એ જ રીતે અહીં બનાસકાંઠાની અંદર ભારે પૂર આવ્યું, તો ભારે પૂરની અંદર મારા કાર્યકર્તાઓ છાતીસમાં પાણીની અંદર એક ગામથી બીજે ગામ જતા હતા, જ્યારે એ બધા આમ ઝંડા લઈને ફરતા હતા, સરકાર કશું કરતી નથી, સરકાર કશું કરતી નથી, આંખે જોતા હતા. બીજા દિવસે તો અમે લાઇટો ઊભી કરી દીધી, ત્યાં લાઇટ મળી ગઈ લોકોને અને એટલા ખુશ લોકો થયા, રોડ બની ગયા, અને છતાં એમને આંખે દેખાતું નથી એટલે એ કર્યું. પછી એમણે યાત્રા કાઢી, પદયાત્રા કાઢી,
તો એક દાડો પદયાત્રા ચાલી, બીજે દિવસે પદયાત્રા બંધ થઈ ગઈ. ત્યાર પછી અનામત આંદોલન આવ્યું તો પાછલે બારણે અનામત આંદોલનની અંદર જોડાઈ ગયા અને પછી ઓપનમાં આવી ગયા અને મોરબીમાં એમણે ચિંતન શિબિર કરી. સિદ્ધાર્થ પટેલ ને વગેરે નેતાઓ એમાં હાજર રહ્યા. હાર્દિકને એની અંદર બોલાવ્યો, પૈસાથી સપોર્ટ, બધાથી સપોર્ટ કરવા માંડ્યા. એટલે એમને એક જ તરણું લાગ્યું હવે તરવા માટેનું કે હાર્દિકના સપોર્ટ કરો એટલે નીચે પટેલોમાં બે ભાગ પડશે અને આ બધા તો આપણી સાથે છે જ, એટલા માટે આપણે વધારે સીટો લઈ આવીશું. પણ એમને ખબર પડી ગઈ જે સ્થિતિ હવે પેદા થઈ છે તે, એટલે એમને ખબર પડી ગઈ કે આ પણ ચાલે એવું છે નહીં. એટલે આવા નુસ્ખા હલ્લા બોલ, પછી મોંઘવારી, એવા બધા વિષયો લઈને ચાલે છે. એટલે એમને કંઈક તો કરવું પડે, એટલે હવે કરી રહ્યા છે આ બધું. એવું છે. વર્ગ વિગ્રહ કરવામાં પણ એમનું યોગદાન મોટો ફાળો હતો વર્ગ વિગ્રહ કરવાની અંદર. અને વર્ગ વિગ્રહ થાય તો ચિમનભાઈ પટેલના સમયની અંદર જે પરિસ્થિતિ પેદા થઈ હતી એવી પરિસ્થિતિ પેદા કરવા માટે એમનો મનસુખ હતો. પણ અમે એટલા સક્રિય હતા કે રાતના 12 વાગે કેન્દ્રની અંદરથી રાજનાથસિંહ સાહેબને બધાને વાત કરી અને પૂરી ફોર્સ અહીં ઉતાર્યો અને બીજે દિવસે 2 વાગ્યા સુધીની અંદર એના ઉપર નિયંત્રણ લાવી દીધું આ બધાના ઉપર. નહીંતર એક થોડું લાંબુ ચાલ્યું હોય તો વર્ગ વિગ્રહ થઈ જ ગયો હતો એવું છે. અને એટલા માટે શાંતિ જળવાય પૂરા રાજ્યની અંદર, એના માટેનો અમારો પ્રયાસ હતો. ક્યાંય પણ વર્ગ વિગ્રહ ન થાય. અને આટલું 3 મહિના સુધીનું આંદોલન ચાલ્યું તેમ છતાં ક્યાંય વર્ગ વિગ્રહ ન થાય એના માટે મારા કાર્યકર્તાઓ, સરકાર અને સમાજ એ બધા જ જાગૃત હતા કે વર્ગ વિગ્રહ નથી થવા દેવાનો ક્યાંય પણ, નહીંતર બધા જ ચાલતા હતા આંદોલનો. પણ એ ન થયું. અને એના માટે હું સમાજના પાટીદાર આગેવાનો અને ઓબીસી એસસી એસટીના આગેવાનોને હું અભિનંદન આપું છું કે એમણે પોતાના સમાજને જાળવી રાખ્યો, સાચી દિશા બતાવી કે ભાઈ આ કામ આપણું નથી એમ કરીને. બેન, છેલ્લે એક જાહેરાત એ લોકોએ કરી કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે 49% થી વધારે નથી આપી શકતા, પણ એ કીધું કે અમારી સરકાર આવશે તો અમે 20% અનામત, આર્થિક અનામતની જાહેરાત અમે કરીશું. તો આ ખાલી ચૂંટણી પૂરતું જ છે? એ એમને ખબર છે કે એમની સરકાર આવવાની નથી એવું છે, પણ જાહેરાત કરવામાં વાંધો શું એવું છે. પણ મારે પ્રશ્ન એ છે, સિદ્ધાર્થભાઈએ જ્યારે જાહેરાત કરી ત્યાં મોરબીમાં કે એસસી એસટી અને ઓબીસીને અસર ન થાય એ રીતે તમે 20% અનામત, આર્થિક અનામત આપો. તો શામાંથી આર્થિક અનામત આપવાની? જે છે એમાંથી આર્થિક અનામત આપવાની. તો નુકસાન કોને થાય એટલું એમને સમજમાં આવી ખરું? મને બતાવે તો ખરા, હિસાબ કરીને મને બતાવે. ભાગલા પાડવાની વૃત્તિ એમાં આવી. અહીં 51%ની અંદર બધા જ લોકો એની અંદર આવે છે. એમાં કોઈ આર્થિક પેલું પણ નથી કે ભાઈ 4 લાખ આવક હશે તો એને જ 51%માં એડમિશન અથવા તો એ મળશે. તો ઓપન છે બધાઓના માટે. એવું છે ગેરમાર્ગે દોરવા માટે એમણે પ્રયાસ કર્યો છે. એવું છે ગેરમાર્ગે દોરવા માટે. અને જ્યાં આપણને ખબર છે કે હવે 49% તો છે જ, હવે તમે 20% આર્થિક અનામત કરો એટલે 69% થઈ ગઈ, તો કોર્ટ વચ્ચે નહીં આવે? આ બધા વિચારો કર્યા ખરા એમણે? સુપ્રીમના જજમેન્ટો છે, હાઈકોર્ટના જજમેન્ટો છે, બંધારણીય જોગવાઈઓ છે કે આનાથી તમે વધારે ન કરી શકો. એ ઉપરાંત જ્યાં પણ જે રાજ્યોએ ચૂંટણીના સમયે જેમને અનામતો આપી હતી એ બધાઓની અનામતો રદ કરી દીધી સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે. બીજા સ્ટેટમાં થયું છે, બધાએ રદ કરી દીધી. અને તેમ છતાં માત્ર વોટ બેંક માટે તમે આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરો, એ કેટલું વ્યાજબી છે? અને પછી વચ્ચે પાછા બંધ પણ થઈ ગયા. પછી કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે કેમ બોલતા નથી હવે, એટલે વળી પાછું એક નિવેદન કરી દીધું. એટલે પ્રજાને ગેરમાર્ગે દોરવું એ સરકારનું કામ નથી, સરકારમાં બેઠેલા લોકોનું પણ કામ નથી. એટલા માટે જ્યારે અનામત આંદોલન ચાલતું હતું ત્યારે મેં મહત્વનો નિર્ણય કર્યો અને એક જાહેરાત આપી. કહ્યું કે મારે સમાજને ગેરમાર્ગે દોરવો નથી. આપણે જાણીએ છીએ આ બધા જજમેન્ટો છે, પછી શા માટે આપણે આવી લાગણી વ્યક્ત કરીએ છીએ? એવું છે. ધન્યવાદ બેન, ખૂબ ખૂબ આભાર આપનો. આટલું સરસ રીતે બધી જ વસ્તુઓના તમે ક્લેરિફિકેશન કર્યું ને લોકો સુધી પહોંચશે આ વસ્તુ કે ખરેખર સરકાર શું ઈચ્છે છે ને સરકાર શું બધી વસ્તુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર, ધન્યવાદ.